ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. ડ્રીમ જીન શાસન અંતર્ગત જીન શાસનના 5 શબ્દ અને એનો છેલ્લો શબ્દ ન એટલે કે સ્વપ્ન નકારાત્મકતા. હિટલરની યુદ્ધ છાવણીમાં એક ફ્રેન્ચ સૈનિક કેદ હતો. એ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતો હતો. એના શરીરમાં 3 તાવ હતો. એને ધાબળો ઓઢાડવામાં આવે અને પૂરા જોશથી હડસેલી દેતો હતો. છેવટે એને કારણ પૂછવામાં આવ્યું. એણે કહ્યું એ જર્મન બનાવટનો છે. વિદેશી વસ્તુ વાપરવાથી મારા દેશને નુકસાન થાય આવા ખ્યાલે એ સૈનિક મરતા સુધી વિદેશી ધાબળાથી દૂર રહ્યો હતો. જેનાથી શાસનને નુકસાન થાય એવું કામ તો હું નહીં જ કરું. આવી સ્પષ્ટ નકારાત્મકતા આપણામાં હોવી જોઈએ. ઈર્ષા શાસનનું સત્યાનાશ કરી શકે છે, તો હું ઈર્ષા હરગીઝ નહીં કરું. નિંદા શાસનની ઘોર ખોદી શકે છે, તો હું નિંદા તો નહીં જ કરું. અજ્ઞાન જીન શાસનને પજવી શકે છે, તો હું અજ્ઞાનને છોડીશ જ. જેની શાસન ના પાડે એને મારી ના હશે. ભયાનક પાપના ધંધાથી મળતા હશે ને એ પૈસાને પણ હું ના કહીશ. જીન શાસનના ધજાગરા કરતા રાત્રિ ભોજનના રિસેપ્શનને હું ના કહીશ. નવરાત્રિને 31 જેવા તહેવારોથી મળતી મજાને હું ના કહીશ. ઈંડા, નોનવેજ ને દારૂ જેવા પાપોને હું ધરાર ના કહીશ. મને મારી જ નજરથી પાડી દે એવા કોઈ પણ દ્રશ્ય કે શ્રવ્યને હું ના કહીશ. સંપૂર્ણ બ્રહ્મ અથવા સ્વપ્રતની સંતોષ આ 2 સિવાયનો ત્રીજો કોઈ પણ વિકલ્પ મારી સમક્ષ આવશે તો હું એને ધડ દઈને ના કહીશ. જે મિત્રો મારા ધર્મની મસ્કરી કરતા હશે કે મારા ધર્મમાં વિઘ્ન નાખતા હશે એમની મિત્રતાને હું ના કહીશ. યા સંસારને ના કહેવી પડશે, યા શાસનને ના કહેવી પડશે. બંને બાજુ પોઝિટિવ રહેવું શક્ય નથી. કેટલા મુદ્દા હોય છે આપણા બહાના. પછી અમારું ગ્રુપ નથી બનતું. અરે લાત મારી દો એ ગ્રુપને જે આપણને દુર્ગતિ તરફ લઈ જવા માટે ઉશ્કેરી રહ્યું છે. જે સદગતિના માર્ગે માડ પાપા પગલી ભરતા આપણને લાત મારીને નીચે પાડી રહ્યું છે. સે નો એન્ડ યુ આર એ કેરેક્ટર. કોલેજને ના પાડી દો તો કોલેજો બંધ થઈ જશે. બીભત્સ ફિલ્મોને ના પાડી દો તો એનું પ્રોડક્શન જ બંધ થઈ જશે. અક્ષર લખેલા કપડાને ના પાડી દો તો વગર અક્ષરના કપડા મળવા લાગશે. બી ફર્મ, બી સોલિડ, સે નો, લાઉડલી સે નો. નહીં એટલે નહીં, હરગીઝ નહીં. હું મરી જાઉં તોય નહીં. ડ્રીમ જીન શાસનની એ સુવર્ણ પ્રભાતના મહેલમાં આપણે પ્રવેશ કરીએ. જીન શાસન, જી એટલે જિંદાદિલી, ન એટલે સ્વપ્ન નમ્રતા, શા એટલે સ્વપ્ન શાસ્ત્રીયતા, સો એટલે સ્વપ્ન સંભાવ અને ન એટલે સ્વપ્ન નકારાત્મકતા. આ 5 શબ્દોને આપણે હૃદયસ્થ કરીએ. जय जिन शासन, वंदे जिन शासन. जिन शासन के अनेक क्षेत्रों में हो रहे अनगिनत कार्यों को लोगों तक पहुंचाना तथा भगवान महावीर स्वामी की बातों को, उनके सिद्धांतों को जन जन तक पहुंचाना, यही एकमात्र उद्देश्य वाइब्रेंट जिन शासन का है. हमारे साथ जुड़ने के लिए चैनल को सब्सक्राइब करना न भूले. नमोस्तु तस्मै जिन शासनाय.